ગુડ મોર્નિંગ એવરીવન. આપણે છે ક્વેશ્ચન નંબર 11 હવે જોઈશું કે રાઇટ એન એસે ઓન ધ સર વોલ્ટર સ્કોટ એઝ અ હિસ્ટોરિકલ નોવેલિસ્ટ, કે એઝ અ હિસ્ટોરિકલ નોવેલિસ્ટ તરીકે આપણે સર વોલ્ટર સ્કોટને છે સમજશું. તો કે સર વોલ્ટર સ્કોટ 1771 થી 1832 સ્કોટિશ નોવેલિસ્ટ, પોએટ, historian and biographer who is often considered both the inventor and the greatest practitioner ઓફ ધ હિસ્ટોરિકલ નોવેલ. તો એ જે બાયોગ્રાફર પણ હતા અને હિસ્ટોરિયન પણ હતા, કે જે હિસ્ટ્રી વિશે પણ લખતા હતા અને બીજું જે માણસોની જે બાયોગ્રાફી લખતા હોય એના વિશે પણ લખતા હતા. અને એમને જે કન્સિડર છે બંને રીતના કન્સિડર કરવામાં આવતું હતું. એક તો ઇન્વેન્ટર, જે કંઈક નવી વસ્તુ છે શોધ કરે એવી, અને બીજું કે જે કહેતા હોય કે જે પ્રેક્ટિશનર, કે જે વસ્તુ ઉપર એ પ્રેક્ટિસ કરતા હોય કે એ. અને હિસ્ટોરિકલ નોવેલ્સની અંદર હી વોઝ કન્સિડર, અને એમને છે કન્સિડર કરવામાં આવે છે કેવી રીતના, તો કે ધ ફાઉન્ડર ઓફ ધ હિસ્ટોરિકલ નોવેલ વિચ હેડ અ ગ્રેટ ઇમ્પેક્ટ ઓન ધ રોમાન્ટિક યુરોપ. અને રોમાન્ટિક યુરોપની અંદર એમને છે બહુ સારી એવી અસર છે છોડી દીધી છે એમની ઉપર, છે એમનો પ્રતિભાવ છે વધારે પડતો જોવા મળે છે. અને બીજું કે સ્કોટ સ્ટાર્ટિંગ વિથ અ ફેવરલી ક્રિએટેડ અ પેશન્સ ફોર ધ હિસ્ટોરિકલ નોવેલ્સ અમોંગ ધ રીડર્સ એન્ડ ધ રાઇટર્સ. તો એમને જે પેશન હતું ફોર ધ હિસ્ટોરિકલ નોવેલ્સ અમોંગ ધ રીડર્સ એન્ડ રાઇટર, કે એમને એટલા જ માટે એમને જે બીજા રીડર અને રાઇટર હતા એમનાથી એ અલગ તરી આવતા હતા. એન્ડ સ્કોટ્સ મેન અચીવમેન્ટ વોઝ ટુ get people to realize that history was not just a list of the political and the religious event. એમનો જે મેઇન અચીવમેન્ટ હતી વોઝ ટુ ગેટ અ પીપલ, કે છે માણસોને છે એક આઈડિયા આપવો છે, માણસોને સમજાવવું કે ટુ રિયલાઇઝ દેટ હિસ્ટ્રી વોઝ નોટ જસ્ટ અ લિસ્ટ, કે હિસ્ટ્રી ખરેખર કોઈ પ્રકારનું આખું લિસ્ટ નથી જે પોલિટિકલ હોય એવું, અથવા તો જે રિલિજિયસ ઇવેન્ટ, જે ધાર્મિક ઇવેન્ટો થતી હોય એનું, બટ ધ પ્રોડક્ટ ઓફ ધ હ્યુમન ડિસિઝન્સ. પણ એ હિસ્ટ્રી ખરેખર શું છે તો કે એક પ્રોડક્ટ છે ઓફ અ હ્યુમન ડિસિઝન, કે જે માણસોએ જે ડિસિઝન લીધા હોય એનું એક પ્રોડક્ટ છે. અને હી ટુક ધ પાસ્ટ ઓફ સ્કોટલેન્ડ એઝ him main subjects and mixed it with imaginative adventures. અને he took the past of Scotland, એમને છે સ્કોટલેન્ડનો છે પાસ્ટ, એમનો જે ભૂતકાળ હતો એ બધો લીધો અને એમના મેઇન સબ્જેક્ટ તરીકે, અને પછી એમને મિક્સ કરી નાખ્યું એમની ઇમેજિનેટિવ એડવેન્ચરની સાથે, કે એમને જે ઇમેજિનેશન આવ્યું એ એના પાસ્ટની અંદર થોડું એમને મિક્સ કરી દીધું. અને he blended a highly figurative language with a dialect to the portray a real and living character. હી બ્લેન્ડેડ, કે એમને છે ખરેખર મિક્સ કરી નાખ્યું, બ્લેન્ડેડ મિશ્રણ કરી નાખ્યું હાઈલી ફિગરેટિવ, જે અલંકારિક જે લેંગ્વેજ હોય એવી, અને વિથ અ ડાયલેક્ટ, જે બોલી આપણે હોય, અને બીજું કે એમને રિયલ કેરેક્ટર છે એને સર્જન કર્યું એનું, એને છે આપણી સામે લઈને આવ્યા. હુ બિલોંગ ટુ બોથ ધ એરિસ્ટોક્રેસી એન્ડ ધ લો હમ્બલ ક્લાસીસ. અને એ છે એમના જે કેરેક્ટર છે કેમની સાથે બિલોંગ કરતા હતા, તો કે એની અંદર બંને વસ્તુ તમને જોવા મળશે, જે ઉચ્ચ દરજ્જાના જે હાઈ ક્લાસ સોસાયટી હોય એ, અને બીજું જે લો મિડલ ક્લાસ ફેમિલી હોય એમની પણ એ વાત કરતા હતા. અને હમ્બલ ક્લાસીસ, કે જે એકદમ તમે કહી શકો કે નાજુક હોય એવા. અને he introduced a new concept of history based on the lives of the ordinary people rather than on those kings and the noblemen. એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું આ ન્યૂ કન્સેપ્ટ ઓફ હિસ્ટ્રી, કે આપણી સામે એક નવો જ હિસ્ટ્રીનો કન્સેપ્ટ છે એ લઈને આવ્યા. બેઝડ ઓન ધ લાઈવ્સ ઓફ ધ ઓર્ડિનરી, કે જે સામાન્ય માણસોની લાઈફ ઉપર બેઝડ હોય એવી વસ્તુ એ છે રજૂ કરે, રેધર દેન ઓન ધોઝ કિંગ્સ એન્ડ નોબલમેન, કે જે કિંગ્સ અને જે નોબલમેન હોય એમની એમને વાત નહોતી કરી, પણ એમને સામાન્ય માણસોની જે વાત કરી એમને છે પોતાના નોવેલની અંદર રજૂઆત કરાવડાવી. અને હિઝ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ ઇંગ્લિશ હિસ્ટ્રી offered him the various example of the compromise between the two extreme solutions. તો એમનું જે ઇન્ટરપ્રિટેશન્સ હતું ઇંગ્લિશ હિસ્ટ્રીની અંદર, જે અર્થઘટન હતું, તો એ કેવું હતું તો કે ઓફર્ડ હિમ ધ વેરિયસ એક્ઝામ્પલ્સ, કે એમની સામે ઘણા બધા વેરિયસ એક્ઝામ્પલ છે અલગ અલગ આપણી સામે આવતા હતા, કે જેની અંદર કોમ્પ્રોમાઇઝ કરેલું હોય બિટવીન ધ ટુ એક્સ્ટ્રીમ સોલ્યુશન, કે બે પ્રકારના એક્સ્ટ્રીમ જે સોલ્યુશન હોય એનું કોમ્પ્રોમાઇઝ આપણને જોવા મળશે. ધ ફાઇટ બિટવીન એંગ્લો સેક્શન્સ એન્ડ ધ નોર્મન્સ, કે જે એ સમયનું જે ધર્મમાં માનતા હતા, એ સમયના જે ધર્મ પાળતા હતા એંગ્લો સેક્શન્સ અને નોર્મન્સના, તો એ બંને વચ્ચેનું જે ડિફરન્સ છે, ફાઇટ છે, એ આપણી સામે રજૂ કરતું જોવા મળે છે. અને હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ મોમેન્ટ્સ વેન એન ઇમ્પોર્ટન્ટ હિસ્ટ્રિકલ ક્રાઇસિસ. તો એ છે વધારે પડતું શેની અંદર ઇન્ટરેસ્ટ છે ધરાવતા હતા, તો કે ઇન ધ મોમેન્ટ્સ, કે એવી ક્ષણો હોય કે જેનું છે હિસ્ટોરિકલ ક્રાઇસિસ, એટલે જે સંકટો હોય જે ઐતિહાસિક હોય
એનું મહત્ત્વ છે એ માણસોને સમજાવતા હતા અને એમની નોવેલની અંદર એ પબ્લિશ કરતા હતા હિસ્ટોરિકલ નોવેલની અંદર. હવે આગળના પેજ પર જોઈએ અને especially in the Scottish history caused the personal problems in the individuals or in group, કે જે સ્પેશિયલી તમે જોવા મળશે કે જે સ્કોટિશ હિસ્ટ્રી હતી જે અને એના કારણે જે પર્સનલ પ્રોબ્લેમ જે અરાઇઝ થતી હતી ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ, કે જે ખરેખર વ્યક્તિગત હોય અને ગ્રુપની અંદર હોય, એ બધી વસ્તુ છે એ દર્શાવતા હતા. ઇવાનહોય એન્ડ વેવરલી હિઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક, અને આ છે એમના બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ક છે સાબિત થયા છે. રિસ્પેક્ટિવલી ડિસ્ક્રાઇબ ધીસ કોન્ફ્લિક્ટ, અને એમને છે ડિસ્ક્રાઇબ ધીસ કોન્ફ્લિક્ટ, કે જે ઝઘડા હોય કોન્ફ્લિક્ટ છે એ દર્શાવ્યા છે. એન્ડ મોસ્ટ ઓફ હિઝ નોવેલ્સ ફોલો ધ પેટર્ન વિચ હેઝ બીન કોલ્ડ ધ જર્ની અ ટ્રાવેલર ધેટ ઇઝ, અને એમની જે મોસ્ટ ઓફ ધી નોવેલની અંદર એક પેટર્ન છે આપણને જોવા મળશે કે વિચ હેઝ બીન કોલ્ડ ધ જર્ની, કે એક પ્રકારની મુસાફરી છે એ દર્શાવશે. એક ટ્રાવેલર હોય છે કે જે હંમેશા મુસાફર કરતો હોય, ધેટ ઇઝ. અને ઇવન હોય ઓર ધ વેવરલી મૂવ્સ ફ્રોમ અ સેફ સિચ્યુએશન ઇનસાઇડ and ethic groups come into the contact with another ethic group and shares their life for a time. અને બે પ્રકારના ગ્રુપ છે, એક ગ્રુપ છે બીજા ગ્રુપને છે મળે છે અને પોતાની જે કહેવાય છે કે સેફ સોલ્યુશન છે દર્શાવે છે ઇનસાઇડ એન એથિક ગ્રુપ. અને આ બંને છે એથિક ગ્રુપ છે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે અને શેર ધર લાઈફ ફોર અ ટાઈમ, કે પોતાની જિંદગીનો છે અમુક ક્ષણ છે એકબીજા સાથે સ્પેન્ડ કરે છે. એન્ડ ઇન ધ એન્ડ હી વિલ રિટર્ન ફ્રોમ ધ વેર હી કમ with a different experience of the life which we will able him to meditate between two rival groups. અને ઇન ધ એન્ડની અંદર એવું બતાવે છે કે આ બંને ગ્રુપ એકબીજાને મળે છે અને પછી બંનેના વિચારો કેવી રીતના છે બદલાઈ જાય છે, પોતાના એક્સપિરિયન્સ જે જિંદગીની અંદર થાય છે એના લીધે. અને છેલ્લે જે એન્ડમાં એ જાય છે પોતાના એકચ્યુઅલ ઘરે, ત્યારે શું થાય છે કે એબલ ટુ હિમ ધ મેડિટેટ બિટવીન ટુ રાઇવલ ગ્રુપ, કે આ બંને જે રાઇવલ ગ્રુપ હતા, પ્રતિસ્પર્ધી ગ્રુપ હતા, હવે એ બંને એકબીજા સાથે તાલુક રાખવા લાગ્યા છે. અને એઝ અ હિસ્ટોરિકલ નોવેલિસ્ટ, અને એક હિસ્ટોરિકલ નોવેલિસ્ટ તરીકે વાત કરું તો કે સ્કોટ મિંગલ્ડ હિસ્ટોરિકલ ટ્રુથ્સ એન્ડ ફિક્શન, એમને છે બંને વસ્તુને વર્ણવી લીધી છે, સાથે જોડી દીધેલી છે કે જે ઐતિહાસિક જે સત્ય હોય ને જે કાલ્પનિકતા વસવાળી વસ્તુ હોય he sets his novels in the historical context and that point out the political. અને he સેટ ઇઝ નોવેલ્સ ઇન ધ હિસ્ટોરિકલ કોન્ટેક્સ, એમને છે પોતાની નોવેલને છે કેવી રીતના સેટ કરી છે તો કે હિસ્ટોરિકલ કોન્ટેક્સની અંદર. ધેટ પોઈન્ટ આઉટ ધ પોલિટિકલ કલ્ચરલ કોન્ફ્લિક્ટ્સ બિટવીન રિસ્પેક્ટિવલી સ્કોટલેન્ડ એન્ડ ઇંગ્લેન્ડ, અને ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના જે પોલિટિકલ ઇશ્યુ હોય, પછી જે એના જે તમે કહી શકો કલ્ચરલ કોન્ફ્લિક્ટ હોય, એ બંનેને છે એ બહુ સારી રીતના છે બતાવ્યા છે પોતાની નોવેલની અંદર. હી મેડ અ યુઝ ઓફ સ્કોટિશ ડાયલેક્ટ, અને એમને છે બોલી ક્યાંની ભાષા અને અથવા બોલીનો ઉપયોગ કર્યો છે તો કે સ્કોટિશ, સિન્સ હી વોન્ટેડ ટુ સેલિબ્રેટ ધ ગ્લોરિયસ પાસ્ટ ઓફ હિઝ કન્ટ્રીઝ એન્ડ ઇટ્સ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, કે એને ઇંગ્લેન્ડમાંથી કેવી રીતના જે આઝાદી મળી, તો એ આખી વસ્તુ એમને સેલિબ્રેટ કરી, ગ્લોરિયસ પાસ્ટ એનો જે હતો, જે વૈભવશાળી એમનો ઇતિહાસ હતો એ એમને દર્શાવ્યો છે. અને બીજું જે એમને આઝાદી મળી એમની પણ વાત એમને કરી છે. અને એઝ અ લિટરરી નોવેલિસ્ટ સ્કોટ હેઝ પ્રોડ્યુસ્ડ અ લોટ ઓફ વર્ક, અને એક તમે સાહિત્યના સર્જક તરીકે એમને લ્યો તો કે એમને ઘણું બધું વર્ક છે પ્રોડ્યુસ કર્યું છે. અપાર્ટ ફ્રોમ વેવરલી, કે તમે વેવરલીને છે સાઈડમાં રાખીને જુઓ તો કે એમને બીજી પણ ઘણી બધી બુક છે લખી છે. વ્રોટ અ ગાય મિનરિંગ્સ ધ એન્ટિક્વિટી, ધ બ્લેક ડ્વાર્ફ, ઓલ્ડ મોર્ટાલિટી, રોબ રોય, ધ મોનાસ્ટ્રી, ધ એબોટ, ધ પાયરેટ, ધ ટેલિસ્મેન, ઇટીસી. તો આ બધા એમના છે ફેમસ વર્ક છે. હવે આગળ નેક્સ્ટ પેજ પર આપણે જોઈશું એઝ અ હિસ્ટોરિકલ નોવેલિસ્ટ સ્કોટ ઓબ્ઝર્વ સર્ટન કેરેક્ટરિસ્ટિક. તો એઝ અ હિસ્ટોરિકલ નોવેલિસ્ટ તરીકે આપણે એને જોઈએ તો કે સ્કોટે છે ઓબ્ઝર્વ કર્યા છે સર્ટન કેરેક્ટરિસ્ટિક, જે અમુક લાક્ષણિકતા હોય, અમુક લક્ષણો હોય એમને ઓબ્ઝર્વ કર્યા છે. હિઝ નોવેલ્સ હેવ અ હિસ્ટોરિકલ કોન્ટેક્સ and a detailed descriptions of the manners, buildings and the institutions, fictional and the real characters. તો એની અંદર આપણને જોવા મળશે કે હિસ્ટોરિકલ કોન્ટેક્સ હોય છે, અને બીજું કે ડિટેલ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધ મેનર, તો એ સમયની જે રીતભાત હોય, એ સમયની બિલ્ડિંગ્સ હોય, એમની ઇન્સ્ટિટ્યુશન જે સંસ્થાઓ હોય, અને બીજું કે કાલ્પનિક અને રિયલ કેરેક્ટર, તમને આ બધી વસ્તુ છે એકદમ ડિટેલ ડિસ્ક્રિપ્શન સાથે છે વર્ણવી છે. અને યુઝ ઓફ ધ થર્ડ પર્સન્સ omniscient narrator, the technique of the flashback and the time shifts,
તો એમને જો બધી વસ્તુ છે બતાવી છે એ એમને જે કહેવાય કે સર્વજ્ઞ હોય નેરેટર છે વસ્તુ જે વર્ણન કરતા હોય એ પણ બતાવ્યો છે. ટેકનિક ઓફ ધ ફ્લેશબેક કે જે ફ્લેશબેકની જે ટેકનિક હોય એ પણ બતાવી છે કે જે ભૂતકાળ બતાવતા હોય ફ્લેશબેકની અંદર, અને ટાઈમ શિફ્ટ્સ કે જે સમય બદલાતો રહેતો હોય. તો આ બધી વસ્તુ એમને છે બહુ સારી રીતે બતાવી છે. અને હિઝ એમ ઇઝ ટુ શો ધ ક્લોઝનેસ ઓફ ધ પાસ્ટ ટુ ધ પ્રેઝન્ટ. અને એમનો જે મુખ્ય એમ હતો, ધ્યેય હતો એ જ હતો કે જે ક્લોઝનેસ છે ખરેખર બતાવી, કે નજીકતાપણું બતાવવું પાસ્ટ અને પ્રેઝન્ટનું, ભૂતકાળ અને જે અત્યારે વર્તમાન છે બંનેનું છે નજીકતાપણું બતાવવું. અને હિઝ હિસ્ટોરિકલ નોવેલ્સ ફોલ્સ ઇન ટુ ધ 3 ગ્રુપ્સ. અને 3 ગ્રુપની અંદર એના હિસ્ટોરિકલ નોવેલને છે વેચવામાં આવે છે. એન્ડ ધોઝ સેટ ઇન ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ સ્કોટિશ હિસ્ટ્રી from the Waverley to a legend of the Montrese, a group which takes up themes from the Middle Ages and the Reformation's times. તો આની અંદર એમને બતાવ્યું છે કે those in the set in the background of the Scottish history, કે જે સ્કોટિશ હિસ્ટ્રી હોય એનું જે બેકગ્રાઉન્ડ બતાવ્યું છે એ સેટ કર્યું હોય એ ક્યાંથી, તો કે ફ્રોમ વેવરલી ટુ અ લેજન્ડ ઓફ મોન્સ્ટરી, કે એમનો જે સમય બતાવ્યો છે એની નોવેલનો, તો કે એ બંને નોવેલ પણ એમને જે કનેક્ટ કરી છે. અને બીજું છે આ ગ્રુપ વિચ ટેક્સ અપ ધ થીમ્સ ફ્રોમ ધ મિડલ એજીસ, અને એક એવા પ્રકારનો ગ્રુપ બતાવ્યું છે કે જે થીમ છે લેતા હોય મિડલ એજીસની અંદરથી, અને રિફોર્મેશન્સ ટાઈમ્સ કે જે સમયગાળો બદલાતો રહેતો હોય એ, અને ફ્રોમ ધ એવન હોય ટુ ધ તલિસ્મેન, અમને એમની આ જે બુક છે ઇલામ હોય ત્યાંથી લઈને તલિસ્મેન સુધી એમને બધી સમયગાળાની જે હોય ઘટનાઓ એ વર્ણવેલી છે. એન્ડ હિઝ રિમેનિંગ બુક્સ ફ્રોમ ધ વુડસ્ટોક ઓનવર્ડ, અને એમની જે બાકી રહી ગયેલી બુક હતી વુડસ્ટોક ઓનવર્ડ્સ હતી. And Scott's great success as a novelist led to the some positive evils, a greatest of which was a too great haste in the compositions of his stories. અને એમની જે ગ્રેટ અમુક સક્સેસ એઝ અ નોવેલિસ્ટ હતું કે લીડ ટુ ધ સમ પોઝિટિવ ઇવિલ્સ, કે એને છે અમુક પોઝિટિવ ઇવિલ્સ છે જોવા મળે છે, કે એની અંદર પણ અમુક છે એ ખામીઓ છે રહેલી છે, અમુક દૂષણો છે બતાવે છે, પણ એ કેવા હોય તો કે પોઝિટિવ રીતના એને લીધા હોય. ધ ગ્રેટેસ્ટ ઓફ ધ વિચ વોઝ ટુ ગ્રેટ હેસ્ટ, અને એ કેવું હતું કે હેસ્ટ ઇન કમ્પોઝિશન્સ, કે ઉતાવળ છે એનાથી જે કમ્પોઝિશન છે કરવામાં આવતું હોય બહુ વધારે, અને ઓફ હિઝ સ્ટોરીઝ કે એની જે સ્ટોરી હોય એનું જે તમે કહી શકો કે એનું કમ્પોઝિશન છે થોડું ઉતાવળથી કરવામાં આવતું હોય. હેસ્ટ ઇઝ વિઝિબલ ઇન ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ હિઝ પ્લોટ, અને ઉતાવળ છે એમના જે આપણને જોવા મળશે ક્યાં, તો કે એના કન્સ્ટ્રક્શન ઓફ પ્લોટની અંદર પણ એ વસ્તુ આપણને જોવા મળશે. એન્ડ વિચ આર ફ્રિકવન્ટલી હરિડલી ઇમ્પ્રુવાઇઝડ, ડેવલપ્ડ કેરલેસલી એન્ડ ફિનિશ્ડ એની હાવ. અને એમનું જે ઉતાવળ હતી એને લીધે શું થતું હતું કે અવારનવાર આપણને એ વસ્તુ બહુ ઝડપથી છે જોવા મળશે, અને બીજું એ એમના વર્કની અંદર એ વસ્તુ અવારનવાર જોવા મળતી હતી કે જેની અંદર તમે એમ લાગે કે કામ ચલાવ છે એમને લખેલું હોય. અને ડેવલપમેન્ટ કેરલેસલી, કે એનું જે તમે નોવેલનું છે ડેવલપમેન્ટ થતું હોય એ કેવું હોય તો કે કેરલેસલી છે. એન્ડ ધ ફિનિશ્ડ એની હાવ, અને એ ગમે ત્યારે છે પૂરી થતી હોય એવું જોવા મળશે. ધ સેમ હેસ્ટ ઇઝ સીન ઇન ધ હેન્ડલિંગ ઓફ હિઝ કેરેક્ટર્સ, અને આ સેમ હેસ્ટ છે આપણને એમના કેરેક્ટરના ડેવલપમેન્ટની અંદર અથવા તો કેરેક્ટરાઇઝેશન એમનું કરે ત્યારે પણ આપણને જોવા મળશે. એન્ડ ટુ ધ હિસ્ટોરિકલ નોવેલ Scott brought a knowledge that was not the pedantically exact but the manageable, wide and beautiful. કે એમની જે હિસ્ટોરિકલ નોવેલ હશે આપણને છે બ્રોટ અ નોલેજ, કે જે કેવું હોય કે આમ એક્ઝેક્ટ જે કિતાબી નોલેજ હોય એવું ન હોય, બટ મેનેજેબલ, કે જે મેનેજેબલ હોય, વાઇડ એન્ડ બ્યુટીફુલ, જે પહોળું હોય અને બ્યુટીફુલ હોય. એન્ડ ટુ ધ સમ ઓફ ધ નોલેજ he added a life giving force. તો ટુ સમ ઓફ નોલેજ હી એડેડ અ લાઈફ ગિવિંગ ફોર્સ, કે એમને છે લાઈફ ગિવિંગ ફોર્સની વાત પણ કરી છે, કે એક વસ્તુ એ પણ એમને ઉમેરી છે નોલેજ માટે. આગળના પેજ પર જોઈએ તો અ લાઈફ ગિવિંગ ફોર્સની પણ એમને વાત કરી, અને બીજું અ વિટલાઇઝિંગ એનર્જી એન્ડ ઇન્સાઇટ એન્ડ ધ જીનિયલ dexterity that made the historical novels an entirely new species. એમને જે તમે કહી શકો એમની જે જીવંત એનર્જી હતી, અને બીજું કે જે કહેવાય કે આંતરદ્રષ્ટિ હતી એ, અને બીજું એ જે માયાળું એમનું, અને બીજું કે નિપુણતા, ધેટ મેડ ધ હિસ્ટોરિકલ નોવેલ એન્ડ એન્ટાયરલી ન્યૂ સ્પીસીસ, એટલે જ માટે એમની જે નોવેલ છે ને સંપૂર્ણ રીતના ન્યૂ સ્પીસીસ છે બની જાય છે સંપૂર્ણ રીતે. એન્ડ સ્કોટ હેઝ ઓફન બીન કોલ્ડ ધ પ્રોઝ શેક્સપિયર, અને સ્કોટને છે ઘણીવાર ગદ્ય શેક્સપિયર પણ કહેવામાં આવે છે. હી રિસેમ્બલન્સ શેક્સપિયર ઇન ધ થ્રી મેનર્સ ઇન વિચ હી રેન્જીસ
હાઈ એન્ડ લો, રાઇટ એન્ડ લેફ્ટ ઇન સર્ચ ફોર ધ મટીરિયલ. તો એમને છે શેક્સપિયરના છે એમના જેવા છે એ પણ કહેવામાં આવે છે, એમની જેવા લાગતા હોય, મીન્સ કે એમના વર્કની અંદર. અને ત્રણ મેનરની અંદર એમનું છે વર્ક આવું લાગે છે કે જે હાઈ એન્ડ લો હોય, પછી રાઇટ અને લેફ્ટ હોય, તો ઉપર અને નીચે હોય, ડાબેથી જમણે, તો કે સર્ચ ફોર ધ મટીરિયલ, કે પોતાના મટીરિયલને છે સર્ચ કરતા હોય. ઓન ધ અધર હેન્ડ, અને બીજી તરફ તમે જુઓ, ઇન હિઝ કેરેક્ટરાઇઝેશન્સ હી લેક્સ મચ ઓફ એલિઝાબેથન્સ ડીપ પેનેટ્રેશન્સ. અને એમના જે બીજા વર્કની અંદર છે લેક્સ, કે થોડી છે એની અંદર ખામી જોવા મળશે, મચ ઓફ ધ એલિઝાબેથન્સ ડીપ પેનેટ્રેશન, એટલે જે પ્રવેશ હોય એલિઝાબેથનનો, એ સમયગાળાનો પ્રવેશ છે ઓછો જોવા મળશે. અને હી હેઝ મચ ઓફ શેક્સપિયર્સ જીનિયલ, અને એ કેવા હતા, તમે કહી શકો કે શેક્સપિયરના જીનિયલ એટલે મિલનસાર હોય એવા. પછી સુશોભન અને હ્યુમર્સ, કે જેની અંદર હાસ્ય પણ તમને જોવા મળશે. અને સ્કોટ સ્ટાઇલ લેક્સ સપ્લિનેસ બટ ઇટ ઇઝ અ પાવરફુલ, સોલિડ એન્ડ શ્યોર, કે એમની જે તમે કહી શકો કે સ્ટાઇલની અંદર થોડી તમે પૂરકતાની થોડી ખામી જોવા મળશે, બટ ઇટ ઇઝ અ પાવરફુલ, પણ છતાં એ પાવરફુલ તમારી સામે જોવા મળશે. અને બીજું કે ઇન હિઝ યુઝ ઓફ ધ સ્કોટિશ વર્નાક્યુલર હી ઇઝ એક્સિડિંગલી નેચરલ એન્ડ ધ વિવિશિયસ. અને એમનું જે યુઝ ઓફ ધ સ્કોટિશ વર્નાક્યુલર, કે એ સ્કોટિશની જે માતૃભાષાનો એમને ઉપયોગ કર્યો છે, અને એ તમે કહી શકો કે આગળ ધપાવી દીધું છે એમને, એ નેચરલી તમારી સામે રજૂ કરશે, અને બીજું જીવંત હોય એવું તમને લાગશે. અને ઇન શોર્ટ, સ્કોટ્સ ઇન્ફ્લુઅન્સ હેઝ અ હિસ્ટોરિકલ નોવેલિસ્ટ વોઝ અ પ્રોફાઉન્ડ. અને એમનું જે તમે કહી શકો કે એમનું જે પ્રભાવ હતો હિસ્ટોરિકલ નોવેલિસ્ટ તરીકે, એ કેવો છે, એકદમ ગહન છે. અને હિઝ વર્ક ઇન્સ્પાયર્ડ સચ રાઇટર્સ એઝ ધ બુલવર એન્ડ લાઇટોન, જી ઇલિયટ એન્ડ ધ બ્રોન્ટીઝ. અને એમનું વર્ક છે આ બધા જે રાઇટર હતા એમને પણ ઇન્સ્પાયર કરી ગયા. અને સ્કોટ એમિબિલિટી એન્ડ જેનરોસિટી એન્ડ ધ મોડેસ્ટી મેડ હિમ અ પોપ્યુલર વિથ હિઝ કન્ટેમ્પરીઝ, કે એમના જેટલા સમકાલીન હતા એમનાથી આ એમના છે અલગ પાડે છે, અથવા તો એમના સમકાલીનમાં વધારે પડતા પોપ્યુલર આ બન્યા. એમનું જે રીઝન હતું સુલભતા છે, એમની ઉદારતા, એમની નમ્રતા, આ બધી વસ્તુના લીધે છે એમના સમકાલીનથી થોડા અલગ પડે અને પોપ્યુલર બનાવી દે. હી વોઝ ઓલ્સો ફેમસ ફોર એન્ટરટેનિંગ ઓન અ ગ્રાન્ડ સ્કેલ ઓફ હિઝ સ્કોટિશ એસ્ટેટ. અને એ છે ફેમસ છે પોતાના, તમે કહી શકો કે ગ્રાન્ડ સ્કેલ એટ હિઝ સ્કોટિશ એસ્ટેટ, કે જે એમનો તમે કહી શકો જે વસાહત હોય સ્કોટિશ એસ્ટેટ, એમનાથી છે ફેમસ બન્યા હતા એમના લાર્જ સ્કેલની અંદર. અને ઇન સમ વેઝ સ્કોટ્સ વોઝ ધ ફર્સ્ટ author to have a truly international career in his lifetime with many contemporary readers all over the Great Britain, Ireland, Europe, Australia and North America. કે એ સ્કોટ છે કેવો તો કે ફર્સ્ટ ઓથર હતા જે ટ્રુલી ઇન્ટરનેશનલ કરિયર છે ધરાવતા હતા. અને બીજું કે એમની જે લાઈફ ટાઈમમાં એના ઘણા બધા કન્ટેમ્પરરી રીડર્સ હતા, કે એ જે ગ્રેટ બ્રિટનથી હતા, આયર્લેન્ડથી હતા, યુરોપથી હતા, ઓસ્ટ્રેલિયાથી હતા, નોર્થ અમેરિકાથી હતા. તો આ બધા એમના છે તમે કહી શકો કે કન્ટેમ્પરરી, એમના સમકાલીન છે હતા. તો અહીંયા આપણે જે ક્વેશ્ચન નંબર 11 છે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળના વિડીયોમાં જોઈશું.